પ્રણામ આચાર્યજી. આજના વિષય પરથી જ મને ગયા અઠવાડિયાની એક ઘટના યાદ આવી, જેમાં હાઈકોર્ટના એક જજ સાહેબે પોતાના જજમેન્ટમાં એક લાઈન લખી હતી કે તેણે મુસીબતને પોતે જ આમંત્રણ આપ્યું. કાયદાકીય દ્રષ્ટિએ તો કદાચ આને યોગ્ય ન માની શકાય, કારણ કે કાયદામાં તો ગુનાની એક વ્યાખ્યા હોય છે, અને જો કોઈ કૃત્ય એ વ્યાખ્યામાં બેસતું હોય તો ગુનો હા કે ના હોય છે અને તેની સજા મળે છે. અને જે લૂંટારો છે, રેપિસ્ટ છે કે જે પણ છે, તેની તરફદારી ન થવી જોઈએ એ પણ અમે માનીએ છીએ. પરંતુ આમાં જે આધ્યાત્મિક દૃષ્ટિકોણ છે, અને કારણ કે તમારી પાસેથી એ શીખ્યા છીએ કે દરેક ઘટનાના દરેક પાસાને જોવા જોઈએ, અને તમે પોતે પણ દરેક ઘટનાના રેશા રેશા અલગ કરી નાખો છો, તો આજે આપણે વાત શરૂ કરી હતી કે બેહોશી વિધ્વંસને આમંત્રણ આપે છે. અને જો આપણે હોશમાં નથી તો બહારના લૂંટારાને પહેલાં જોઈએ કે પોતાની બેહોશી દૂર કરીએ. તો મેં આ ઘટનાને થોડી ઊંડાણપૂર્વક સમજી તો મને એક લાઈન મળી, જે વિક્ટિમ પોતે કહી રહી છે કે દારૂના અતિશય સેવનને કારણે તેની હાલત ખરાબ હતી અને તેને સહારાની જરૂર હતી. તો મને અહીં જ આત્મજ્ઞાન અને અધ્યાત્મનું તત્વ મળી ગયું કે જો કદાચ આ બેહોશી ન હોત તો એવી શક્યતા છે કે લૂંટારો લૂંટી ન શકત. તો શું આને આ દ્રષ્ટિએ પણ જોવું જોઈએ? અને જો આ દ્રષ્ટિએ જોવું જોઈએ તો જજ સાહેબે જે વાત કહી તે કદાચ સમાજ માટે કંઈક લાભદાયી હોઈ શકે. કોઈ વાત લાભદાયી નથી હોતી. લાભદાયી વાત તો એ હોય છે જે આત્મજ્ઞાનમાંથી આવી હોય. જે વાત કહેવામાં આવી છે તે તો લોકધર્મ પણ રોજ આ જ બોલે છે કે તમારો બળાત્કાર થઈ રહ્યો છે તો તમે જ જવાબદાર છો. તમે બુરખો પહેરીને કેમ ન નીકળ્યા? આ વાતને ક્યાં અટકાવશો? આ વાત ક્યાં સુધી જઈને અટકશે? પેલી છોકરી કહી રહી છે કે હા, હું નશામાં હતી અને મને સપોર્ટ જોઈતો હતો. તો તમે કહ્યું ઠીક છે, તો એ છોકરી જવાબદાર છે. કોઈ બીજી છોકરી એટલા માટે જવાબદાર હોઈ શકે કારણ કે તેણે ટૂંકા કપડાં પહેર્યા હતા, તો તેના શરીરનો થોડો ભાગ દેખાતો હતો, 35% ભાગ. પછી આગામી જવાબદાર હોઈ શકે કારણ કે તેનો 30% ભાગ દેખાતો હતો. તમે સીમા ક્યાં બાંધશો? કોઈને તમે આખે આખા તંબુમાં નાખી દો અને તેની આંગળીનો નખ દેખાયો, તેનાથી કોઈને ઉત્તેજના થઈ ગઈ, ક્યાં રોકશો? તો જવાબદારી હંમેશા છોકરી પર જ આવશે. ક્યાં રોકશો? અને અત્યારે આપણે તર્કની વાત કરી રહ્યા છીએ, જે તર્ક આપવામાં આવ્યો. છોકરી સામે બેઠી હોય તો તેની સાથે અલગ વાત કરીશું કે તું કેટલી પાગલ છે કે તને જિંદગીમાં ખબર નથી કે શું કરવું ને શું નહીં? કયો નશો છવાયેલો છે કે તું કોઈની પણ ગાડીમાં બેસીને ચાલી નીકળે છે? કઈ કામનાઓ છે? તારી સમસ્યા શું છે? એ વાત અલગ છે. પણ આ જે તર્ક છે કે તે પોતે જ તારા પર આફત નોતરી છે, આ તર્કનો કોઈ અંત નથી ને? આ તર્કનો કોઈ અંત નથી. વિક્ટોરિયન સમયમાં ખુરશીઓના પાયાને પણ કપડાં પહેરાવવામાં આવતા હતા. કહો કેમ? કારણ કે પગ છે ને, પગ ઢાંકેલા હોવા જોઈએ. આ મૂર્ખામીનો અંત ક્યાં કરશો? પછી તો કોઈની આંખ પર દેખાય તો તમને ઉત્તેજના થઈ શકે. યુ નો, શી આસ્ક્ડ ફોર ઇટ. કેમ ન થઈ શકે? બધા શાયરોએ તો નૈનમ નૈનમ જ કર્યું છે ને. તારી હસીન આંખો અને તારી પલકો અને વાળ લાંબા હોય, કોઈ એકાદ વાળ પર બહાર દેખાઈ ગયો તો કોઈ બિલકુલ ઉત્તેજિત થઈ શકે. કહી દો નો, શી આસ્ક્ડ ફોર ઇટ. ક્યાં રોકશો આને? આપણે આ બધું છોકરીને નિર્દોષ સાબિત કરવા માટે નથી કરી રહ્યા. તેણે જે કર્યું તેનાથી અલગ વાત કરીશું. ઠીક છે? કોઈ જઈ રહી છે, પબમાં બેસી રહી છે, ત્યાં યુ આર પાસિંગ આઉટ અને તમને ખબર પણ નથી કે તમે કોની સાથે બેસી રહ્યા છો, શું કરી રહ્યા છો. આ છોકરી હોવાને નાતે જ નહીં, માણસ હોવાને નાતે એક વિક્ષિપ્તતા પ્રદર્શિત કરે છે. આ કામ છોકરી નહીં, છોકરો કરે તો પણ ખોટું છે. તો તેની આપણે અલગ વાત કરી લઈશું. પરંતુ પહેલી વાત આપણે તેમની સાથે કરવા માંગીએ છીએ જે બળાત્કાર વગેરેના કિસ્સાઓમાં આ તર્ક લઈ આવે છે કે ભાઈ જુઓ, નુકસાન તમારું છે તો બચવું પણ તમારે જ પડશે. તમે રસ્તા પર નીકળ્યા અને બળાત્કાર થયો તો બોયઝ વિલ બી બોયઝ.
અને આ જે લોકધર્મી મન હોય છે ને, તેમાં આ તર્ક તરત જ જાગે છે. કેટલાય લોકોને મેં જોયા છે. ક્યાંક કંઈક હતું, ન્યૂ યર સેલિબ્રેશન થઈ રહ્યું હતું, કોઈ વર્ષમાં કોઈ જગ્યાએ. ત્યાં આસપાસવાળા કહે, અત્યારે આવી રીતે ફરી રહી છે રાત્રે 12 વાગે, ઠંડી પણ છે, ધુમ્મસ છે, હવે આમાંથી 2-4ના રેપ થઈ જાય તો શું કહેવું? કેમ થઈ જાય? અને જો એ છોકરીઓ મૂર્ખ છે તો એક અલગ મુદ્દો છે, અલગ વાત કરી લઈશું. પણ તેમની મૂર્ખામીથી રેપ કરવાની પરવાનગી મળી ગઈ શું? તો આ તો એવી વાત થઈ કે જુઓ, આ મરઘી છે, એ બહુ ભાગી નથી શકતી, હવે આપણે પકડીને ખાઈ લઈએ તો શું કહેવું? ભાઈ, સામેવાળો પકડાઈ જાય એવી હાલતમાં છે તો શું તમે તેને પકડીને તેનો ભોગ કરી લેશો? અને હું ફરીથી કહું છું, છોકરી સાથે અલગ વાત કરીશું કે તું માણસ કેવી છે કે તું તારી જિંદગીમાં આ બધું કરી રહી છે. પણ આ બંને મુદ્દાઓને તમે એક કરીને જોઈ શકતા નથી. આ બંને મુદ્દા એક નથી. ક્યારેય એવું ન કહી દેતા કે તે આ કર્યું એટલે હવે તો આ થવાનું જ હતું. ભાઈ, કોઈ બાળકો હોય છે જે જઈને કોઈ સ્વાભાવિક વાત પણ ટીચરને કરી દે. ઠીક છે, અને ટીચર ક્યારેક ગુસ્સે થઈ જાય. પછી એ બાળકો ઘરે આવીને કહેશે કે મેં ટીચરને આ કહ્યું, ટીચર ચીડાઈ ગયા, ટીચરે થપ્પડ મારી દીધી. તો પેરેન્ટ્સ કહેશે, તે આ વાત ટીચરને કહી જ કેમ? તારે કહેવી નહોતી જોઈતી? ના, જુઓ, એમ નહીં. ટીચરને કોઈ હક નથી તેને થપ્પડ મારી દેવાનો. તેણે વાત જો ખોટી કહી છે અથવા અશિષ્ટ રીતે કહી છે અથવા જે પણ કર્યું છે તેની અલગ સુનાવણી થશે. એ અલગ મુદ્દો છે. આપણે તેને નિરપરાધ નથી છોડી રહ્યા. આપણે તેને નિર્દોષ જાહેર કરીને એમ નથી કહી રહ્યા કે જા, તું બહુ સારી છે. ના ના, તને અલગથી પકડીશું, અલગથી વાત કરીશું. પરંતુ છોકરી જો પૂરેપૂરી બેહોશ હોય, એકદમ બેભાન જમીન પર પડી હોય અને પૂરેપૂરી નગ્ન પણ પડી હોય, તો પણ શું તેનાથી બળાત્કાર કરવાનો હક મળી ગયો? નહીં, 1% પણ નહીં. અને સજા તેટલી જ થવી જોઈએ. તો આ બે મુદ્દા ભેગા ન કરો. આ બંને મુદ્દાઓમાં આપણે બહુ વિવિરોધ કરી દઈએ છીએ. અને જેમ જેમ છોકરીઓ જૂના બંધનોને પડકારી રહી છે, તેમ તેમ આ કહેવું વધુ સરળ બનતું જાય છે કે જેવી કરણી તેવી ભરણી. બહુ આઝાદ ચકલી બનશો તો પકડાશો પણ ખરી અને લૂંટાશો પણ ખરી. અમારી સાથે રહેતી, અમારા ઘરમાં રહેતી, સરસ દિવાલો વચ્ચે સુરક્ષિત રાખતા. અત્યાર સુધી તને પરણાવી દીધી હોત તો તારી સાથે કંઈ ખરાબ ન થાત. જોયું, બહુ ઉડતી હતી મુંબઈ જઈને કે પોતાની નોકરી કરીશું, પોતાની રીતે જીવીશું, કંઈક અજમાવીશું, કંઈક જોઈશું. થઈ ગયો ને રેપ. આ રેપ તારો થયો જ એટલા માટે કારણ કે તું બહુ નીકળી હતી કે ત્યાં જઈને વધુ ભણીશું કે કામ કરીશું અને અલગ પ્રકારની સંસ્કૃતિ જોઈએ છે. તો જોયું, થઈ ગયો ને રેપ. આ બહુ ચાલી રહ્યું છે. આ નહીં, બિલકુલ નહીં. અને 5મી વાર બોલી રહ્યો છું, આમાં આપણે એમ નથી કહી રહ્યા કે છોકરી પાગલ નથી, કે છોકરીને ઠપકાની જરૂર નથી અથવા છોકરીને સજાની જરૂર નથી. બિલકુલ હોઈ શકે છે. પણ એ મુદ્દો અલગ છે. તેની સાથે અલગથી વાત થશે. તેણે જે કંઈ પણ કર્યું તેનો હવાલો આપીને છોકરાના દોષને ઓછો ગણી શકાય નહીં. અચ્છા, એક વાત કહો યાર, એ માણસ કેવો હશે? વિચાર આવ્યો એટલે પૂછું છું. સેક્સ કોઈ જાનવરો જેવી વાત તો હોતી નથી. તમે જે છો, તમારા જે મૂલ્યો છે, તે સેક્સમાં પણ અભિવ્યક્ત થાય છે. એમ જ થોડી તમે કોઈના શરીરની આટલી નજીક પહોંચી જશો. આ માણસ કેવો હશે કે સામે કોઈ બેહોશ છે. હમણાં જ સમાચાર આવ્યા હતા
કે કોઈ એર હોસ્ટેસ વેન્ટિલેટર પર હતી. હા, તે વેન્ટિલેટર પર હતી અને ત્યાં જઈને તેનો રેપ વગેરે કર્યો અથવા પ્રયાસ કર્યો કંઈક. આ માણસ કેવો હશે? માણસ તો એ છે ને જે કહે કે પ્રેમ તો હોશની વાત હોય છે. અમે તને અડકીશું પણ ત્યારે જ જ્યારે તું તારા પૂરા હોશમાં હોય અને પ્રેમની ક્ષણ હોય. નહીં તો એ કેવો માણસ છે જે કોઈ બેહોશ વ્યક્તિને અડકી પણ શકે છે. એ જ વ્યક્તિ છે જે જો તે હોશમાં હોય તો કદાચ તેના શરીરને અડકી લેતે, પણ જો તે બેહોશ છે ત્યારે તો તેને બિલકુલ ન અડકી શકાય ને. કેવી રીતે અડકશો? તમે ઉલટું કરી રહ્યા છો. કહો છો બેહોશ હતી એટલે અમે તેને અડકી લીધી. તમે માણસ કેવા છો? આ એ જ લોકો છે જે પછી જઈને લાશ સાથે પણ સંભોગ કરે છે. શું કહે છે તેને? નેક્રો. એવા આએ દિવસે કિસ્સા આવતા રહે છે. મળદા ઘરમાં જુવાન છોકરીની લાશ પડી છે. કોઈ જઈને તેનો રેપ કરી રહ્યું છે. કબરો ખોદીને કરે છે. પાકિસ્તાનમાં આ મોટી બીમારી ચાલી છે. ત્યાં બહુ આક્રોશ છે. જુવાન છોકરીઓ મરી જાય છે તો તેમની કબર બહુ મજબૂત બનાવવામાં આવે છે અને તેની સુરક્ષા કરવી પડે છે. નહીં તો હવસખોરો આવીને ત્યાંથી જુવાન લાશ કાઢી લે છે. તાબૂતમાં હોય છે ને, બાળતા નથી, તેને કાઢી લે છે. અને આ માણસ કેવો છે? કોઈની સાથે શરીરથી જોડાવું એ પ્રેમની ક્ષણ હોય છે ને. બેહોશ માણસ તમને શું પ્રેમ આપી રહ્યો છે તો તમે તેના શરીર સાથે તમારું શરીર જોડ્યું કેવી રીતે? જ્યારે તે તમને પ્રેમ આપી જ નથી શકતી. તો એક સ્ત્રી છે જે બેહોશ પડી છે, તે તમને પ્રેમ તો નથી કરી રહી, તો તમે તેને અડકી કેવી રીતે શકો? તમને ઉત્તેજના પણ કેવી રીતે થશે? પણ થઈ જાય છે. લોકો કરી રહ્યા છે. આ બે પ્રકારના લોકો છે. એક કહે છે બીકોઝ યુ વેર કોમ્પ્રોમાઇઝડ સો આઈ ટચ્ડ યોર બોડી, અને બીજો કહે છે એક્ઝેક્ટલી બીકોઝ યુ વેર કોમ્પ્રોમાઇઝડ સો આઈ કુડ નોટ ટચ યોર બોડી. એમ કદાચ તને અડકી પણ લેત પણ જે અત્યારે હા ના બોલવાની સ્થિતિમાં જ નથી. તમે તેને અડી કેવી રીતે શકો? તમારામાં એ ભાવ જ કેવી રીતે આવશે? સામે કોઈ પડ્યું છે, મોઢામાંથી દારૂની ગંધ આવી રહી છે, આંખ બંધ છે, આમ તેમ આરોટી રહી છે. તમે શું કરશો? તે તો અત્યારે બીમાર છે, પેશન્ટ છે, તેને તો લઈ જશો, બિસ્તર પર સુવડાવી દેશો, ચાદર ઉઢાડી દેશો, કે 4 ગાળો વધુ આપશો તેને ચાદર ઉઢાડીને. બાજુમાં લીંબુ રાખી દેશો કે જાગે ત્યારે ચાટી લેજે, હોશમાં આવી જજે. રેપ થોડી કરશો. હા, જ્યારે તે હોશમાં આવી જાય પછી ભલે તેને લાફો મારવો હોય તો લાફો મારો, ઠપકો આપવો હોય તો ઠપકો આપો, જે કરવું હોય તે કરો. હોશમાં તો આવવા દો તેને.